નમસ્કાર મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે લેવાયેલું જ્ઞાન સાધનાનું પેપર છે। જ્ઞાન સાધનાની પરીક્ષા જે કેટેગરી એ મિત્રો પ્રોવિઝનલ આન્સર કે મિત્રો આવી ગઈ છે। તો એનું મિત્રો આપણે સંપૂર્ણ પરફેક્ટ સોલ્યુશન કઈ જગ્યાએ મિત્રો કેટલું ગ્રેસિંગ મળ્યું છે એ પણ આપણે સમજાવવાનું છે। અને આ વિદ્યાર્થી મિત્રો આજે માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી વિડીયો છે, તો તમારે લાસ્ટ સુધી જોવાનું છે। તો તમારો સમય વધારે ન રહેતા આપણે પ્રશ્નોની શુભ શરૂઆત કરીએ। તો મિત્રો થોડા આગળ વધીશું। તો તમારો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે। રફકામ માટેનું કામ આપેલું છે જે તમે જોઈ શકો છો। તો આ પ્રશ્ન નંબર તમારી સ્ક્રીન ઉપર છે। તો મિત્રો ઘડિયાળ સમય બતાવે છે, તો થર્મોમીટર શું બતાવે છે? તાપમાન બતાવે। શું બતાવે છે? તાપમાન। ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર। નોર્થ દિલ્હી છે, તો ઈસ્ટમાં શું હોય મિત્રો? તો ઈસ્ટમાં મિત્રો કોલકાતા હોય। ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર। સોમનાથ ગુજરાત, તો મહાકાલેશ્વર ખાલી જગ્યા તો મહાકાલેશ્વર મધ્યપ્રદેશ આવશે। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। નંબર 4 ઉપર 4 તમે જોઈ શકો છો। તો નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવવાની છે। 32 છે, પછી 35 થાય છે, પછી 38 થાય છે, 3 વધી રહ્યા છે, 38, 39, 40 અને 41। અહીં કેટલા આવશે? 41 આવશે। 33 છે, પછી 35 થાય છે, 2 વધી રહ્યા છે, 35 પછી 37 થાય, 37 પછી 2 વધશે તો 39 આવશે। તો દેખી શકો છો તો તમે દેખી શકો છો કે ઓપ્શન નંબર એક્સ કેટલા છે? 41 છે, 41 અહીંયા છે, અહીંયા પણ છે, વાય 39 છે। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર થશે। ચોથાની અંદર મિત્રો એ જવાબ આવશે। નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો 1, 1, 2, 3, 5, 8 ખાલી જગ્યા 21 આ રીતનું પદ આપેલું છે, તમે જોઈ શકો છો। તો પાંચમાની અંદર સી જવાબ આવશે, 13 આવશે। ઓપ્શન નંબર સી। ત્યારબાદ મિત્રો આપણે થોડા આગળ વધીશું નંબર 6 ઉપર કે આપેલ જે અહીંયા સરવાળામાં એની સ્થાન કિંમત જણાવવાની છે। એ છે, અહીંયા 2 જવાબ આવે છે, એ રીતનું છે મિત્રો। એ શું છે એ તમારે ચેક કરવાનું છે। અહીંયા તમે 12 કઈ રીતે આવશે? તો શું મૂકશો તો 12 આવશે। તો 8 મૂકશો તો 12 આવશે। કેટલા મૂકશો તો 12 આવશે। 8 ને 4 12, 12 ને બગડો વધી 1, 2 ને 1 3 ને અહીંયા 8, અહીંયા પાછા 8 ને 10 ને 11 નો આંકડો વધી 1, 5 ને 1 6 ને 1 7। એટલે મિત્રો કયા આવશે? ઓપ્શન નંબર સી 8 જવાબ આવશે। તો પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે। નીચેના પૈકી કઈ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો આ છે વિભાજનની ચાવીઓ, એના આધારે છે મિત્રો પ્રશ્ન। તો તમે દેખી શકો છો ઓપ્શન નંબર બી જવાબ આવશે 18, 90, 81। 1,89,081। 200ના અડધાના 15% કેટલા થાય? તો મિત્રો 200ના અડધા 200 ભાગ્યાના 15% એટલે 15 ભાગ્યા 100, 0 0 કેન્સલ એટલે 15 થશે। કેટલા થશે? 15। આઠમાની અંદર શું આવશે? બી જવાબ આવશે। તો મિત્રો આપણે ફાઇનલ આન્સર કી પણ દેખી દીધી છે અને ફાઇનલ આન્સર કીના આધારે જ પ્રશ્ન છે, કઈ જગ્યાએ ગ્રેસિંગ મળ્યું છે પણ તમને જણાવવાનું છે મિત્રો। તો મિત્રો નેક્સ્ટ 9મા પ્રશ્ન તરફ આગળ વધીશું। તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવો છે। ડ્રમ છે, બ્યુગલ છે, શરણાઈ છે અને વાંસળી છે। તો 4માંથી કયો વિકલ્પ અલગ પડે છે આપણે કહેવાનું છે। તો ડ્રમ મિત્રો અલગ પડે છે। ઓપ્શન નંબર એ। નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? સાસણ તો સાવચ માટે આવે છે મિત્રો, તો આ જોડ સાચી છે। કચ્છ ગુડખર છે, તો મિત્રો આ જોડ પણ સાચી છે। ચડોતર તો સારસ છે મિત્રો, આ જોડ પણ સાચી છે। તો ખોટી કોણો ડાંગ તો રીંછ, આ જોડ ખોટી છે। તો સાચી છે તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે। નીચેના પૈકી કઈ જોડ ખોટી છે જણાવો? તમારે ખોટી જોડ જણાવવાની છે 4ની અંદરથી। ઇન્ડિયા તો મિત્રો શું છે? ન્યૂ દિલ્હી વિધાન સાચું છે। રશિયા મોરોકો વિધાન કેવું છે? ખોટું છે। શ્રીલંકા કોલંબો સાચું છે। ઇંગ્લેન્ડ લંડન સાચું છે। તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી। નીચેના પૈકી કઈ જોડ ખોટી છે જણાવો? કોણાર્કનું મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે, મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવેલું છે, સુવર્ણ મંદિર પંજાબમાં આવેલું છે, સૂર્ય મંદિર ગુજરાતમાં આવેલું છે મિત્રો। તો 12માની અંદર શું આવશે મિત્રો? કઈ જોડ ખોટી છે? તો કોણાર્કનું મંદિર કોણાર્ક સૂર્ય મંદિર છે મહારાષ્ટ્રમાં આવેલું નથી, આ જોડ ખોટી છે, બાકી બધી જોડો સાચી છે। તો તમારો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર। નેક્સ્ટ મિત્રો આગળ વધીશું।
તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા હોય છે, તો આપણે અહીંયા અર્ધવર્તુળ કહેવાના છે મિત્રો. તો આકૃતિની અંદર કેટલા અર્ધવર્તુળ છે, તો આકૃતિની અંદર 16 અર્ધવર્તુળ છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ મિત્રો અહીંયા 4 આકૃતિ આપેલી તમે જોઈ શકો છો, જે તમારી સ્ક્રીન ઉપર છે. તો નીચે આકૃતિમાં આપેલ તરા આગળ વધારવા કઈ આવૃત્તિ આવશે, આ રીતની મિત્રો આગળ વધારવાની છે આકૃતિ. તો કઈ આવશે તમારે ખાસ કહેવાની છે. તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે. કઈ આવશે? ઓપ્શન નંબર બી. બરાબર છે. તો આ રીતે છે. તો સેમ ટુ સેમ આ દેખો આ રીતની થાય છે, તો આ રીતની સેમ ટુ સેમ થશે. આ દેખો પહેલાં પછી ત્રીજી આકૃતિ આવી રહી છે, તો એના પછી કઈ આવશે? આ આવશે. તરારી વધી જશે મિત્રો. ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર. તેમ નીચે આપેલા આકૃતિ છે, એના પરથી આપવામાં આવેલા અરીસામાં કેવી રીતે દેખાશે શોધવાની છે. આ આકાર આપેલો છે, અરીસો છે. તો તમારે એની અંદર મિત્રો ખાસ તમારે કહેવાનું હોય છે. તો શું આવશે મિત્રો? બી ઓપ્શન આવશે. ઓપ્શન નંબર બી. નીચેની આકૃતિ અરીસામાં કેવી રીતે દેખાય જણાવો. પીએમ અને અરીસો આપેલો છે, તો તમારે અરીસો ખાસ કહેવાનો છે. તો એની અંદર મિત્રો 16માની અંદર મિત્રો તમારે ખાસ કહેવાનું છે. તો ઓપ્શન નંબર કયો આવશે? અરીસામાં મિત્રો એમ આગળ આવી જશે ને પી આ રીતનો આમ થઈ જશે. બરાબર, આ પહેલો દેખાશે અને આ રીતનું થઈ જશે. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર છે. તે બધા મિત્રો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ આપણે કહેવાના છે. તો મિત્રો તમે દેખી શકો 6, 7, 8, 9, 10, 11, 12 એટલે આ મિત્રો બધા કબડ્ડી રમી રહ્યા છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર થશે મિત્રો. કે ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર. નેક્સ્ટ મિત્રો 17, 37, 77 ને 157. તો કયો આવશે? ઓપ્શન નંબર બી આવશે. 317 આવશે. સી ડી તો મિત્રો દેખી શકો છો આપણે અહીંયા CSCD TEF અને UGH ડેશ ડેશ ડેશ. 19 નંબર શું આવશે? ડી VIJ. ત્યારે 20માની અંદર મિત્રો દેખી શકો છો નીચેના સૂચના આપેલી છે. ખોટી સાગની સંજ્ઞાના કારણે ખોટા બન્યા છે, તો ગાણિતિક યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું આપણે બનાવવાનું છે. તો 20માની અંદર તમારો જવાબ આવશે. શું આવશે? ઓપ્શન નંબર એ આવશે. ઓપ્શન નંબર એ. 6 - 3 બરાબર 12/6. તો આની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે. અભ્યાસ તો જ્ઞાન તો કામ માટે શું આવશે મિત્રો? તો અનુભવ આવશે. કામ માટે શું જોઈશે મિત્રો? અનુભવ જોઈશે. અભ્યાસ માટે શું આવશે? જ્ઞાન. તો કામ માટે શું આવે મિત્રો? અનુભવ આવશે. 22ની અંદર અમેરિકાનો ડોલર તો જાપાનનો મિત્રો શું આવશે? તો યેન આવશે. શું આવશે? જાપાનનો શું આવશે? યેન. ત્યારે પીવી સિંધુ બેડમિન્ટનના દીપક પુનિયા ખાલી જગ્યા છે. તો 24ની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર બી રેસલિંગ આવશે. ઓપ્શન નંબર બી રેસલિંગ. ત્યારબાદ અહીંયા શબ્દ તમે દેખી શકો છો 25ની અંદર. તો એનો જવાબ શું આવશે મિત્રો? 25ની અંદર મિત્રો ડી આવશે. લોક. તો મિત્રો પ્રશ્ન નંબર 26 ઉપર તમે જોઈ શકો છો કે 26ની અંદર શબ્દ રેશનલ સ્ટેશન પરથી કયો શબ્દ બનાવી શકાય? મતલબ કે RATIONALISATION શબ્દ પરથી કયો શબ્દ બનાવી શકાય છે? તો શબ્દ બનાવવાનો છે. તો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર સી છે. બરાબર છે, બનાવી શકીએ છીએ. કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? 35 છે, 50 છે, 49 છે અને 63 છે મિત્રો. 27ની અંદર ઓપ્શન નંબર બી 50 મિત્રો અલગ પડે છે. 35 7ના ઘડિયામાં આવે છે, 49 7ના ઘડિયામાં આવે, 63 પણ 7ના ઘડિયામાં આવે છે. એ રીતે અલગ પાડી શકીએ છીએ. નીચે શ્રેણીમાં 5મું પદ કયું હશે? 3F 6G 11L અને 18L. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 3ને ગેપ છે, 6 ને 4 11, 4ને ગેપ છે. પછી મિત્રો અહીંયા 11 પછી 18 લઈ લીધા છે એટલે 4 ને 3 7, 7ની ગેપ છે. આ રીતે મિત્રો સરવાળો કરતા રહ્યા, આગળ વધતા રહ્યા છે. એ રીતે મિત્રો 27 આવશે, પછી 27P
જોઈ શકો છો ઓપ્શન નંબર એ. નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. તો મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 29મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. નીચેની વિગતોનો અર્થપૂર્ણ જે તમારે જોઈ અને તમારે કહેવાનું છે. ક્રમમાં ગોઠવવાના કોલેજ છે, બાળક છે, પગાર છે, શાળા છે, રોજગારી છે. તો મિત્રો હવે તમારે લાઇનમાં ગોઠવવાના થાય છે. તો બાળક મિત્રો પહેલો આવશે, બાળક. પછી મિત્રો એ શાળામાં જાય છે, બીજા નંબરમાં આવશે. બસ સ્વાભાવિક છે, પછી કોલેજ કરે છે, શાળા પછી કોલેજ આવે. કોલેજ પછી મિત્રો એ રોજગારી શોધી રહ્યું છે અને પછી એમને પગાર મળે છે. આ રીતનું આવશે ઓપ્શન નંબર બી. આ દેખો કેટલો ઇઝી પ્રશ્ન છે. દીપક એ અનિલનો ભાઈ છે. દીપક અને અનિલ બે ભાઈ છે. દીપક અને અનિલ બે શું છે? ભાઈઓ છે. દીપક એ સુનિલનો પુત્ર છે. દીપક એ કોનો પુત્ર છે? સુનિલનો છે. તો સ્વાભાવિક છે આ પણ સુનિલનો પુત્ર હોઈ શકે. બિપિન એ સુમિનના પિતા છે. બિમલ એનું નામ બિમલ છે, બરાબર છે. તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ હશે? તો બે ભાઈઓ છે, એના પુત્ર અને પિતા છે. શું સંબંધ છે તમારે ખાસ કહેવાનું છે. અનિલ અને બિમલનો સંબંધ તમારે કહેવાનો છે. તો સ્વાભાવિક છે એનો સંબંધ શું હોઈ શકે? તો પુત્ર અને દાદાનો સંબંધ હોઈ શકે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. 9 + 7 = 58 થાય છે. 3 + 11 = 24 થાય. 13 + 5 શું થશે મિત્રો? તો ઓપ્શન નંબર બી છે, 38 થશે. ઓપ્શન નંબર બી મિત્રો શું થશે? 38 થશે. તો 38 ઓપ્શન નંબર બી. મેંગો અને KZFLM તરીકે લખીએ તો APPL એપલનો કોડ શું હશે? બરાબર છે. તો એપલનો કોડ ખાસ કહેવાનો હોય છે. તો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર થશે મિત્રો. ત્યારે મિત્રો કઈ આકૃતિ અલગ પડે છે આપણે ખાસ કહેવાનું છે. 4 આકૃતિ તમે જોઈ શકો છો. તો 4માંથી મિત્રો 33 નંબરની આકૃતિ ઓપ્શન નંબર ડી અલગ પડી રહી છે. ત્યારે થોડા આગળ વધીશું. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે આપણે ખાસ કહેવાના હોય છે મિત્રો. તો જણાવશું એ કેટલા ત્રિકોણ છે. ઓપ્શન નંબર સી 12 ત્રિકોણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીશું. 35 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી નો મિત્રો 1 2 3 4 5 સ્ટડી STEADY 9307085. તો NEATS નો કોડ મિત્રો શું થશે? તો 35 નંબર ઓપ્શન નંબર બી થશે. ઓપ્શન નંબર બી. નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. તો મિત્રો ખૂટતી સંખ્યા શોધવાની છે. કઈ સંખ્યા ખૂટી રહી છે આપણે ખાસ કહેવાનું હોય છે મિત્રો. 36 નંબર ઓપ્શન તમારે ખાસ જણાવવાનો છે મિત્રો. તો મિત્રો 36 ની અંદર શું આવશે? સી 70 આવે છે. નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો. તો મિત્રો તમારે ડિક્શનરી ખાસ કહેવાની છે 37 નંબરની સોરી. તો સી આવશે ઓપ્શન નંબર. તો તમારે ખાસ નોંધવાનું છે. ત્યારે મિત્રો 4 ઓપ્શન છે જે તમે જોઈ શકો છો કે પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેનો સંબંધ વિશેષ સંબંધને આધારે પછીની 2 આકૃતિ પૈકી ચોથી આકૃતિ કઈ આવે છે તમારે ખાસ કહેવાની થશે. બરાબર છે મિત્રો. ચોથી આકૃતિ આપણે કઈ છે એ ખાસ તમારે જણાવવાનું છે. 4 આકૃતિ એના આધારે દોરવાની છે. ચોથી આકૃતિ ખાસ તમારે જણાવવાની છે મિત્રો. તો 36 ની અંદર શું આવશે તમારે સોરી 38 ની અંદર શું આવે તમારે ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. તો ઓપ્શન નંબર ડી આવશે. તો ડી ઇઝ રાઈટ આન્સર. અલગ પડતું પ્રાણી કયું છે મિત્રો? હવે અલગ પડતું પ્રાણી છે કાચબો છે, વહેલ છે, હાથી છે, ખિસકોલી છે. કાચબો, હાથી, ખિસકોલી, વહેલ 4 મિત્રો અલગ પડે છે. તો મિત્રો તમને એક રેસિંગ મળવાનું છે. બરાબર. દરેક વિદ્યાર્થીને 1 માર્ક્સ અહીંયા મળવાનો છે. દરેક વિદ્યાર્થીને જેટલા પણ માર્ક્સ બધાને 1 માર્ક્સ મળશે. અહીં તો આ જવાબ તમારે બધા અલગ જ પડે છે. કાચબો અલગ છે, વહેલ અલગ છે, હાથી અલગ છે, ખિસકોલી અલગ છે. એટલે આ તમને બધાને ગ્રેસિંગ મળી જશે. 40 નંબરનો પ્રશ્ન તમારે સ્ક્રીન ઉપર છે તો તમે જોઈ શકો છો. તો 40 નંબરમાં ઓપ્શન નંબર સી આવશે. નેક્સ્ટ મિત્રો વિજ્ઞાન તમારું આવી ગયું છે લાગે. કે કયા આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે?
તો મિત્રો વાયરસ આવશે. ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈપણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારેય બળતણની કિંમત સરખી જ હોય તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવામાં ફાયદાકારક થશે? તો મિત્રો સ્વાભાવિક છે એલપીજી ફાયદાકારક થશે. તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. તો 43ની અંદર મિત્રો પ્યુટેટરી ગ્રંથિ આવશે. ઓપ્શન નંબર બી આવશે. પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? ઓપ્શન નંબર સી છે. જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું થાય છે. પિસ્તાનું દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે તો આ પદાર્થની દોલનની આવૃત્તિ કેટલી થશે? 45 ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે. 1 હર્ટ્ઝ. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે વપરાય છે. પ્રશ્ન 47 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. પ્રકાશનું એક કિરણ સમતલ રેખા પર 30 અંશનો આપાતકોણ રચે છે. આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલું હશે? તો એનો જવાબ છે બી ઓપ્શન નંબર બી 30 અંશનો જોવા મળશે. આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. સ્વાભાવિક છે કે આપણે સાંભળવા માટે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની જરૂર હોય છે મિત્રો. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. તો મિત્રો એ દેખી શકો છો 25,000 હર્ટ્ઝ છે. તો મિત્રો આપણે સાંભળી શકતા નથી. તો ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ, એ ઇઝ રાઇટ આન્સર તમારા માટે થશે. બાકી ત્રણેય ઓપ્શન સાચા છે. કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? તો તમારો જવાબ હશે કઠોળ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે કઠોળ મિત્રો. તો કઠોળ. નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો એની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે ઘર્ષણ બળ. કઈ ગ્રંથિથી વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થાય છે? પ્રસ્વેદ. કયું આવશે મિત્રો? પ્રસ્વેદ. ઓપ્શન નંબર સી મિત્રો. આ ખાસ મિત્રો ખીલ થતા હોય છે બધાને, તો ખાસ મહત્વનું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીમાં ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો એની અંદર ડી આવશે મિત્રો, ઓક્સિજનના પરપોટા જોવા મળશે. સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ અને પૈડાઓની રીમ વગેરેના ચમકતા રાખવા માટે તેના ઉપર પ્લેટિંગ કરવામાં આવે છે. તો મિત્રો ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તો ઘટનાને શું કહેવાય છે? તો મિત્રો શું કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. ત્યારે મિત્રો ઘઉંનો અગારીઓ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો મિત્રો ઓપ્શન નંબર બીજા ફૂગથી થતો હોય છે મિત્રો. પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? 56 અંદર ઓપ્શન નંબર બી ઈંડા મૂકવા. ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો મિત્રો ટેસ્ટ ટ્યુબ વિકસેલા યુગ્મને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવું આ મિત્રો અયોગ્ય છે. કયા સજીવમાં અંતઃફલન થાય છે? કયું સજીવ હોય એમાં અંતઃફલન આપણને જોવા મળે છે મિત્રો? તો મરઘીમાં અંતઃફલન થાય છે. આંબલીને કાચી કેરીને જાળવણી માટે શાના દ્વારા કરવામાં આવે છે? તો મીઠા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું મિત્રો. તમારા સ્ક્રીન ઉપર 60મો પ્રશ્ન આવી ગયો છે. 50% મિત્રો આપણે આગળ વધી ચૂક્યા છે. 50% પ્રશ્નો તમારી સ્ક્રીન ઉપર બાકી છે. તો લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો સ્વાભાવિક છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતો, આપણે કીધેલો હતો તમને. તો આની ઝીંકનું સ્તર ચડાવવામાં આવે છે. 5 × -4 80 એટલે 5 ચોક 20 -20 વાળા ઓપ્શન બી છે. A × A એટલે S સ્ક્વેર. ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. ત્યારે મિત્રો 62મો પ્રશ્ન. 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 62ની અંદર મિત્રો ઓપ્શન નંબર બી આવશે, 240 ઓપ્શન આવશે. 2 સેમી લંબાઈના બાજુ ધરાવતું ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થશે? તો ગણિત મિત્રો છે તમારું, ગણતરી કરવાનો સમય લોંગ થશે મિત્રો, ઘણો વિડીયો લોંગ બની રહ્યો છે માટે આપણે ગણતરી કરતા નથી. તો મિત્રો તમારો જવાબ આવશે 16 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો અહીંયા પ્રશ્ન દેખી શકો છો 64 નંબરનો, એને ઓપ્શન નંબર ડી આવશે. ત્યારબાદ 65 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, અહીંયા તમારા સ્ક્રીન ઉપર છે. એનો જવાબ મિત્રો આપણે જે પ્રોવિઝનલ આન્સર કે આધારે આપી રહ્યા છે મિત્રો, તો સી આવશે.
ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 66 નંબર પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. 25 x ની 4 ઘાત y ની 3 ઘાત ભાગ્યા 50 x y નો ઘનનો જવાબ કેટલો આવે? 25 દુ 50 એટલે 1/2 આવશે મિત્રો સ્ટાર્ટિંગ તો, એટલે ઓપ્શન નંબર તમારો સી સાચો રહેશે. 3t બરાબર 2t વત્તા 18નો ઉકેલ મેળવો. તો મિત્રો 67 નંબરની અંદર ડી આવશે. ત્યારે મિત્રો ચિત્ર આલેખમાં પ્લસ જે ચોરસ દોરેલું છે અને બલ્બો 300 બલ્બ દર્શાવે છે, તો નીચે પૈકી દર્શાવ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? 68ની અંદર મિત્રો બી જવાબ આવશે. ત્યારબાદ સારી રીતે ચીપેલા ગંજીપાના 52 પત્તામાંથી યાદચ્છિક એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી છે? 69ની અંદર એ જવાબ આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર એ 1/13. ત્યારબાદ મિત્રો 70 નંબરનો પ્રશ્ન તમારે સ્ક્રીન ઉપર છે, સાદું રૂપ આપવાનું છે, કિંમત શોધવાની છે. તો 70 નંબરનો તમારો જવાબ આવશે મિત્રો એ જવાબ આવશે. કયો જવાબ આવશે? ઓપ્શન નંબર એ. તો ચતુષ્કોણ મિત્રો આપેલું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. PQ અને RSમાં પીનું માપ તમારે દર્શાવવાનું છે. તો બંને સરવાળો કેટલો હોય? 180 અંશ હોય છે, આપણે જાણીએ છીએ. તો તમારે અહીંયા 80 હોય, અહીંયા કેટલા હોય મિત્રો? 100 હોય છે. 100 હોય, 100 વત્તા 80 એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. 72મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. ઉકેલ શોધો. અહીંયા સાદુરૂપ આપવાનું છે અને ઉકેલ તમારે મેળવવાનો છે. તો 72ની અંદર ઓપ્શન નંબર બી આવશે. ઓપ્શન નંબર બી. પૂર્ણવર્ગ સંખ્યા નથી તમારે કહેવાનું, તો 389 મિત્રો ના આવે, 289 આવે પૂર્ણવર્ગ, એટલે 73માં ઓપ્શન આવશે મિત્રો એ. 74મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. તો ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. 75માં અવયવ પાડવાના છે. અહીંયા માઇનસ દેખાઈ રહ્યું છે, તો તમારે અવયવ 3નો વર્ગ કરી દેવાના, બંને વર્ગ કરી લેવાના છે અને માઇનસ અને પ્લસ જવાબ આવશે. તો મિત્રો આ સૂત્ર ખાસ તમે અગત્યનું છે, બધાને આવડતું હશે. x માઇનસ વાય અને x પ્લસ વાય બરાબર છે. તો મિત્રો આ 4 છે, પી અને ક્યુનો સ્ક્વેર માઇનસ 3નો સ્ક્વેર. તો એક વખત પ્લસ 4pq ઓછા 3, 4pq પ્લસ 3, આ રીતે તમારે લખવાનું છે. માઇનસ આગળ છે તો 4pq પ્લસ 3 બંને ના આવે. 4p એકલા ના આવે. 4pq માઇનસ 3, 4pq પ્લસ 3, ઓપ્શન નંબર એ આવશે. બંને માઇનસ પણ ના આવે. તો મિત્રો તમે જોઈ શકો છો દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 1 લાખમાં 840 પાઉચ તૈયાર કરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરે? 1 કલાક ઓછો કરી નાખ્યો છે મિત્રો, એટલે સ્વાભાવિક છે ઘટશે, તો બધા ઓપ્શન ઘટાડી દીધા છે. એટલે ઓપ્શન નંબર 700 પાઉચ તૈયાર કરશે. 6 વડે ભાગી લેવાના મિત્રો, પછી ગુણ્યા 5 કરી લેવાના, જવાબ તમને મળી જશે. બરાબર, તમને બધું ફાવતું જશે મિત્રો. એટલે ફક્ત જવાબ ઉપર આપણે નજર કરી લઈએ. તો મિત્રો એક પ્રશ્ન દેખાશે, 77 પ્રશ્નમાં ઓપ્શન નંબર સી જવાબ આવશે તમારો. 78મો પ્રશ્ન તમે જોઈ શકો છો, તેની અંદર મિત્રો ઓપ્શન નંબર એ જવાબ આવશે. 71નો વર્ગ તમે કરી શકો છો, 71 ગુણ્યા 71, તો એની અંદર મિત્રો એ જવાબ આવશે. ત્યારબાદ અહીંયા મિત્રો 23-24માં લંબાવેલા આલેખ વિશેની માહિતી આપી. 23 અને 24માં CGMS એટલે મતલબ કે જ્ઞાન સાધના પરીક્ષાના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવના માહિતીને એક સાથે દર્શાવવા માટે આલેખ કયો યોગ્ય રહેશે? 80ની અંદર બી જવાબ આવશે, દ્વિલંબ આલેખ. તો મિત્રો તમે દેખી શકો નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 81 થી 85 આપણે આપવાના છે. ફકરો તમારે વાંચી લેવાનો છે. એના સાથે સાથે તમારે આ બધા ફકરો વાંચ્યા બાદ તમારા પ્રશ્ન જવાબ આપવાના છે કે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે. તો આ ફકરો મિત્રો કોના માટે લખવામાં આવ્યો છે? તો 8મા ધોરણના શિક્ષકો માટે, કે 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. તો વાંચશો એટલે તમને ખબર પડી ગઈ છે કે આ ફકરો મિત્રો 8મા ધોરણના શિક્ષકો માટે લખવામાં આવ્યો છે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. લેખકને શું નહીં ગમતું હોય? તો લેખકને શું નહીં ગમતું હોય, ફકરો વાંચ્યા પછી તમને ખબર પડશે કે કિશોરો અને પક્ષીની બાલ વાર્તાઓ સાંભળે તે ગમતું ન હતું. આ ફકરો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ ફકરોનો મુખ્ય ઉદ્દેશ શું છે? દરેક વિદ્યાર્થી તેની ઉંમર અને સ્વર્ણની વાંચનની સામગ્રી મળવી જોઈએ. આ ફકરા પર લેખકના મત મુજબ શું સાચું છે? તો મિત્રો એની અંદર 8માના વિદ્યાર્થીને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. લાસ્ટ પ્રશ્ન ફકરા આધારિત છે. આ ફકરામાં પુસ્તકાલય અંગે
નીચેના પૈકી શું સાચું છે? તો મિત્રો પુસ્તકાલયના કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે, આ સાચું છે. નેક્સ્ટ મિત્રો, નીચેના વાક્યોમાં કર્તરી જે વાક્ય છે કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? 86ની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 86ની અંદર બી જવાબ આવશે તેણે મોટેથી બૂમ પાડી. સામાન્ય શબ્દોની જોડી કઈ ખોટી છે એ તમારે મિત્રો કહેવાનું 87ની અંદર. તો લક્ષ એટલે ધ્યાન ના આવે મિત્રો, આ વિધાન ખોટી છે, બાકી બધી જોડીઓ સાચી છે. વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ મિત્રો શું થાય? તો ઓછી આવકવાળું. વાટકીનું શિરામણ હોવું મતલબ કે ઓછી આવકવાળું હોવું. મિત્રો 89મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. સંધિ વિગ્રહ સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો હશે? તો એની અંદર મિત્રો આવશે દિક વત્તા અંત. સંપૂર્ણ દિરુક્તિવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે? 90ની અંદર મિત્રો બી આવશે માંડ. શું આવશે? માંડ. નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? તો એની અંદર મિત્રો આવશે અણ, મ અને ન. કયા શબ્દો અનુનાસિક છે? અણ, મ અને ન. તે બિંદુ આગળ વધીશું 92 પ્રશ્ન ઉપર કે કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? તો 92ની અંદર મિત્રો આવશે ઈશ્વર જગતનો તાત છે, આ રૂપક અલંકાર દર્શાવે. નીચેનામાંથી કયો શબ્દ દિરુક્ત છે? તો એની અંદર મિત્રો આવશે 3ની અંદર બી ચડતી પડતી. દિરુક્તમાં શું આવશે? ચડતી અને પડતી. 94માં ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે કીધેલો જ છે મિત્રો, ધૂળેટી. શેના માટે આવશે ખાસ મિત્રો? ધૂળેટી. તો મિત્રો પ્રશ્ન નંબર 95 છે. જુમા ભિસ્તીના પાડાનું નામ શું હતું? પરીક્ષા મોસ્ટ ટાઈમ છે, દરેક મિત્રોને આવડ્યો છે 100% એ ગેરંટી છે. 95 અંદર બી જવાબ છે વેણું. બધાને મિત્રો આવડ્યો હશે. પ્રશ્ન નંબર 96 છે. कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो मित्रों मैंने उपवास किया, આ ભૂતકાળ સૂચિત કરે છે. इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? बहुवचन नहीं है तो 97 અંદર મિત્રો આવશે અધ્યાપક. बहुवचन नहीं है. અધ્યાપક, ગુરુજન, કવિગણ, શિક્ષક વર્ગ આ બધા बहुवचन છે, અધ્યાપક बहुवचन નથી. મિત્રો ત્યારબાદ 98 પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. शब्दकोश में क्रम के आधार से कौन सा विकल्प सही है? तो 98 અંદર મિત્રો આવશે એ આવશે બરાબર છે इंसान, उदास, बंदी અને मंदिर. ત્યારબાદ મિત્રો 99માં છે बेड़ा पार लगाना मुहावरा का सही अर्थ कीजिए क्या है? 99 અંદર મિત્રો તમે જોઈ શકો सी ऑप्शन संकट में बचाना, संकट से बचाना. 100 નંબરનો પ્રશ્ન છે विद्वाद शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो એની અંદર આવશે મિત્રો દી વિદુષી. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. ઇંગ્લિશ આવી ગયું છે તો મિત્રો ઇંગ્લિશ તરફ આગળ વધીશું કે એરેન્જ ધ રાઇટ સિક્વન્સ સ કમ બેક ઇન ધ ઇવનિંગ. બીજા નંબર ધેર વોઝ અ નો એન્ટ્રી ફી. નંબર 3 મીના વિઝિટ અ ફેર. નંબર 4 છે સી બાય મેની ટોઝ. તો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરનું છે મીનાવાળું મિત્રો પહેલો આવશે, એટલે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર રહેશે. પ્રશ્ન નંબર 2 છે વિચ વર્ડ મીન્સ એનર્જી. એનર્જીનો અર્થ શું છે મિત્રો? તો મિત્રો આપણે જાણીએ છીએ કે પાવર છે. એનર્જીનો અર્થ શું થાય? પાવર. બધા મિત્રોને આવડ્યું હશે. પ્રશ્ન નંબર 103 છે ખાલી જગ્યા ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી. 103ની અંદર મિત્રો વોટ શું આવશે? વોટ. ત્યારબાદ મિત્રો ચૂઝ ધ કરંટ ઓપ્શન, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 104ની અંદર મિત્રો એ આવશે ઓપ્શન નંબર એ. સિલેક્ટ ધ કરંટ સ્પેલિંગ, તમારે સ્પેલિંગ પસંદ કરવા સાચો. 105ની અંદર મિત્રો તો એની અંદર આવશે સક્સેસફુલ. ઓપ્શન નંબર બી વાળો આવશે મિત્રો. 116 નંબરનો 6 નંબરનો પ્રશ્ન સંધિ સેવાઓ કોનો વોલે છે? ન્યાયતંત્ર મિત્રો શું આવશે? 106ની અંદર મિત્રો ઓપ્શન નંબર એ આવશે વોરન હેસ્ટિંગ આવશે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું 107 ઉપર. સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનો નથી. ગાંધીજીએ આ કહેવાયેલા આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો 107ની અંદર મિત્રો કયો આવશે? તમારે કહેવાનું છે ખેડા સત્યાગ્રહ. કયો આવશે? ખેડા સત્યાગ્રહ. લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો 108ની અંદર મિત્રો સી આવશે જીપ્સમ અલગ પડે લાક્ષણિકતાની દ્રષ્ટિએ. સોનું, લોખંડ, જસત આ મિત્રો ધાતુ છે
જીપ્સમ મિત્રો તમને ખબર છે કે જીપ્સમ જરૂરી છે સીરીયસો પર. તો મિત્રો તમે જાણતા હશો કે આ જમીનને પોચી કરવા માટે વપરાય છે. તો મિત્રો થોડા આગળ વધીશું. નંબર પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. નીચેના પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો મિત્રો બાજરી માટે શું આપણને અનુકૂળ નથી? તો આપણે ખાસ કહેવાનું છે તો કાળી જમીન મિત્રો બાજરી માટે અનુકૂળ નથી. પ્રશ્ન નંબર 110 છે. કોઈપણ નાગરિકને પોતાની ભાષા બોલીને પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? ભાષા જે બોલી છે પ્રણાલિકાઓ જાળવી રાખવાની હક કોના દ્વારા મળે છે મિત્રો? તો ડી દ્વારા મળે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. પ્રશ્ન નંબર 111 છે. આપણા દેશનો કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશના સંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો એની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર બી છે બ્રિટન છે. શું આવશે મિત્રો? બ્રિટન. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર